હેલો ફ્રેન્ડ્સ, હું છું દિવ્યા ફૂડ કિચનમાં તમારું સ્વાગત છે. આજે હું તમારી સાથે શેર કરીશ તડકા અને છાયાના મુરબ્બાની રેસિપી. અમુક લોકોથી આ મુરબ્બો બનતો નથી અથવા તો ક્રિસ્ટલ પડી જાય છે. ચાસણી કઈ રીતે કરવાની, કઈ રીતે તેનું માપ લેવાનું, તો ફ્રેન્ડ્સ આ વિડીયોની અંદર હું તમને આ જ બધી વસ્તુઓ બતાવીશ. તો ફ્રેન્ડ્સ વિડીયોને એન્ડ સુધી જોજો. તડકા અને છાયાનો મુરબ્બો એકદમ પરફેક્ટ માપ સાથે આપણે આ રેસિપીમાં શીખવાના છે. તો ફ્રેન્ડ્સ રેસિપી સ્ટાર્ટ કરતાં પહેલાં ચેનલ પર નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. અહીંયા મેં 2 કિલો તોતાપુરી કેરી લઈ લીધી છે. તમે તોતાપુરી કેરીની જગ્યાએ રાજાપુરી કેરીનો પણ યુઝ કરી શકો છો. હવે આ કેરીને આપણે બરાબર વોશ કરી દેવાની છે. આ કેરીને આપણે એકદમ કડક લેવાની છે, પોચી નહીં હોવી જોઈએ, અથવા તો જ્યારે આપણે તેને કટ કરીએ છીએ ત્યારે એ અંદરથી સફેદ પડતી હોવી જોઈએ, પીળાશ પડતી નહીં હોવી જોઈએ, નહીં તો મુરબ્બો બરાબર થશે નહીં અને બગડી જશે. સૌથી પહેલાં આપણે બધી જ કેરીના છોટલા કાઢી નાખવાના છે. બધી કેરીના છોટલા કઢાઈ જાય પછી આપણે તેને છીણવાની છે. હવે કઈ રીતે તેને છીણવાની છે તો હું તમને આગળ જઈને બતાવીશ. અહીંયા બધી જ કેરી મેં છોલી નાખી છે, એના બધા છોટલા કાઢી નાખ્યા છે. હવે અહીંયા મેં પરાત લઈ લીધી છે, તેની અંદર આ રીતની મેં છીણી લઈ લીધી છે. છીણીની અંદર નાની અને મોટી બંને સાઈઝની છીણી આવે છે. તેની અંદર મોટી સાઈઝની જે છીણી આવે છે તેનાથી આપણે કેરીને છીણવાની છે અને આ રીતની આડી રાખીને છીણવાની છે, જેથી એના જે લચ્છા પડે છે એ લાંબા લાંબા પડશે અને મોટી છીણીથી આપણે છીણશું ત્યારે એના લચ્છા થોડાક મોટા પડશે. ઝીણી છીણીથી આપણે છીણશું તો મુરબ્બાની અંદર જે કેરીની જે છીલ પડે છે એ પતલી પતલી રહેશે, જે ખાવામાં મજા નહીં આવે. એટલે આ રીતની જાડી છીણીથી આપણે છીણી લેવાની છે. તો બધી જ કેરીને મેં છીણી લીધી છે. મારી પાસે મોટી સાઈઝનું વાસણ નહીં હતું એટલે મેં 2 તપેલીઓ લીધી છે, તેની અંદર અડધી અડધી કેરીનું છીલ મૂકી દીધું છે. હવે ખાંડનું માપ કઈ રીતે લેવાનું, તો અહીંયા જ્યારે રાજાપુરી કેરી લઈએ છે તો ખાંડનું માપ 1 કિલોએ 1.25 કિલો ખાંડ લેવામાં આવે છે અને તોતાપુરી કેરી લઈએ છે તો 1 કિલોએ 1 કિલો ખાંડ લેવામાં આવે છે. તો અહીંયા મેં તોતાપુરી કેરી લીધી છે એટલે મેં 2 કિલોએ 2 કિલો ખાંડ લીધી છે. એની અંદર સ્વાદ મુજબ આપણે મીઠું એડ કરી દેવાનું છે. જો તમે આ જે મુરબ્બો છે એ ફાસ્ટમાં ખાવાના હોય તો તમારે અત્યારે સિંધો મીઠું એડ કરી દેવાનું, અથવા જો તમારે મીઠું એડ નહીં કરવું હોય, તમે ફાસ્ટમાં મીઠું નહીં ખાતા હોય તો તમે મીઠાને સ્કીપ કરી શકો છો. હવે બધી જે ખાંડ એડ કરી છે એ બધાને આપણે મિક્સ કરી દેવાનું છે. અહીંયા 2 તપેલી લીધી છે એટલે બંને અલગ અલગ તમને દેખાય છે. જ્યારે ખાંડ થોડી ઓગળી જશે ત્યારે એ ઓછું થઈ જશે ત્યારે હું એક તપેલીમાં એને લઈ લઈશ. તો અત્યારે આ જે ખાંડ છે બધી બરાબર મિક્સ કરી દીધી છે. હવે 1 દિવસ માટે એને રેસ્ટ આપવાનો છે. 1 દિવસની અંદર આપણે વચ્ચે વચ્ચે હલાવતા રહેવાનું છે, ત્યાર સુધીમાં બધી જ ખાંડને આપણે ઓગાળી દેવાની છે. હવે અહીંયા 1 દિવસ પછી ખાંડ બધી ઓગળી ગઈ, ત્યાર પછી એક જ તપેલીમાં મારો મુરબ્બો આવી ગયો એટલે મેં એને એક જ તપેલીમાં લઈ લીધો છે. તો અહીંયા હવે આ રીતની બધી જ ખાંડ ઓગળી જાય ત્યાર પછી જ આપણે તેને તડકામાં મૂકવાનું છે. હું તમને બતાવીશ કે ખાંડ તમારી જરીક પણ અંદર રહેવી નહીં જોઈએ, બધી જ મેલ્ટ થયેલી હોવી જોઈએ, ઓગળેલી હોવી જોઈએ. તમે જોઈ શકો છો, હું તમને નજદીકથી બતાવું છું તો તમને જરીક પણ આની અંદર ખાંડ દેખાતી નથી. તો અહીંયા આ રીતે બધી જ ખાંડ ઓગળી ગઈ છે. ખાંડ જો તમે નહીં ઓગાળશો અને તમે તેને તડકામાં મૂકી દેશો તો એની અંદર ક્રિસ્ટલ થવાના ચાન્સીસ રહે છે. એટલે ખાંડ બરાબર મેલ્ટ થઈ જાય પછી જ આપણે તેને તડકામાં મૂકવાનું છે. હવે આ રીતનો કોટનનો આપણે કટકો લઈ લેવાનો છે, એને આ રીતે બાંધી દેવાનો છે. હવે મેં અહીંયા 2 કિલો કેરીનો મુરબ્બો બનાવ્યો છે, વધારે ક્વોન્ટિટીમાં છે એટલે આપણે એને થતાં 7 થી 8 દિવસ લાગી શકે છે. જો તમે 1 કિલો મુરબ્બો બનાવતા હોય અથવા તો ઓછી ક્વોન્ટિટીમાં બનાવતા હોય તો 3 થી 4 દિવસની અંદર મુરબ્બો બની જશે. 7 દિવસ પછી હું તમને મુરબ્બો ખોલીને બતાવું છું તો એનો કલર પણ ચેન્જ થઈ ગયો છે અને પહેલાં કરતાં ખાંડ જે છે એ ઘટ પણ થઈ ગઈ છે. મીન્સ એની અંદર જે ચાસણી હોય છે એ ઘટ થઈ ગઈ છે. હવે તમને ખબર કઈ રીતે પડે કે તમારો મુરબ્બો થયો છે કે નહીં, તો પહેલાં કરતાં તમારી જે ખાંડ છે એ ઘટ થઈ જશે, થોડીક જાડી થઈ જશે અને મુરબ્બો છે એ એનો જે કલર છે એ પણ થોડો ચેન્જ થઈ જશે. અથવા તો 2 આંગળીની વચ્ચે તમે લેશો તો એક તાર બનશે, એનો મતલબ કે તમારો જે મુરબ્બો છે એ થઈ ગયો છે. હવે એની અંદર મસાલા કરવા માટે અહીંયા મેં 1 મોટી ચમચી જીરુંનો જે પાવડર આવે છે તે એડ કર્યો છે. તમે આખું જીરું પણ એડ કરી શકો છો. એની અંદર 8 થી 10 લવંગ અને
જે તજનો ટુકડો આવે છે તે એડ કર્યો છે અને કાશ્મીરી લાલ મરચું એની અંદર એડ કરી દેવાનું છે. હવે જો તમારે મસાલા વગરનો બનાવવો હોય તો અહીંયા જેટલા બી મેં મસાલા એડ કર્યા છે એને તમે સ્કીપ કરી શકો છો, જેથી તમે ફાસ્ટમાં પણ ખાઈ શકો છો. હવે મસાલા એડ કર્યા પછી આને હવે આપણે ફરીથી 3 થી 4 કલાક માટે તડકામાં મૂકવાનું છે. તો ફરીથી આપણે તેને આ જ રીતે કટકો બાંધી દેવાનો છે અને કટકો બાંધીને આપણે તેને તડકામાં 3 થી 4 કલાક માટે મૂકી દેવાનો છે. ત્યાર પછી તમારો જે મુરબ્બો છે એ એકદમ પરફેક્ટલી થઈ જશે. તો 3 કલાક પછી તમને ખોલીને બતાવું છું. તો જે આપણે મરચું એડ કર્યું હતું તે પણ તમે જોઈ શકો છો કે એનો કલર ચેન્જ થઈ ગયો છે. તડકામાં મૂકવાથી એનો કલર થોડો ચેન્જ થઈ ગયો છે, લાલાશ પડતો થઈ ગયો છે અને તમે મુરબ્બો જોઈ શકો છો કે ઘટ પણ થઈ ગયો છે. તો તમારો પરફેક્ટ મુરબ્બો આ રીતે બનીને રેડી થઈ શકે છે. તો ફ્રેન્ડ્સ, એકવાર આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો. તડકા છાયાનો મુરબ્બો તમે જ્યારે બનાવો છો અને જ્યારે તમે 7 દિવસ માટે મૂકો છો ત્યારે તમારે જ્યારે તડકો હોય ત્યારે જ મૂકવાનો અને તડકો જાય એટલે તમારે એને ફરીથી ઘરમાં લઈ લેવાનું છે અને તડકામાં મૂકતા પહેલાં તમારે એને એકવાર હલાવી લેવાનો છે અને ત્યાર પછી જ આપણે તડકામાં મૂકવાનો છે અને સાંજ થાય 4-5 વાગે એટલે એને ઘરમાં લઈ લેવાનું છે. તો આ જ રીતે જ્યાર સુધી તમારી ચાસણી ઘટ નહીં થઈ જાય અથવા તો એક તાડની નહીં થઈ જાય ત્યાર સુધી આપણે આ પ્રોસેસ કરતા રહેવાનું છે. તો ફ્રેન્ડ્સ, તમને મારી આજની જે રેસીપી છે એ કેવી લાગી એ જરૂરથી મને કમેન્ટ કરજો. તો મળીએ એક નવી રેસીપી સાથે. બાય બાય, એન્જોય.